હા એવી આ હું અમુક જોતો છું આ ગાડીઓ નીકળી છે 1.5 કરોડની 2 કરોડની સાહેબ. એવી ગાડીઓ મને બહુ ગમે છે. એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય છે, આપણે મળતા નથી સાહેબ. આવી સેફ્ટીવાળી ગાડીઓ નીકળી છે. હજી તમે 10 વર્ષ જાઓ તો હજી એવી ગાડીઓ આવશે. એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાયા દોડશે. હા તમને નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હા હપ્તા બાકી હોતા તમને ગાડી મરવા નહીં દે. હપ્તા પૂરા તો આપણે પૂરા. જય સીતારામ. મોટી વાત કહેવાય. આવી ગાડીઓ છે. સાઉન્ડ જુઓ, કયું સાઉન્ડ છે આ? હે સતગુરુ, એટલે પૂરું થઈ ગયું. સતગુરુ ઉપર કોઈ છે જ નહીં. સતગુરુ સૌથી ઉપર છે. જો સતગુરુ સાઉન્ડ કોઈ જોરદાર તરનાક રાત્યો દાવા ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી. બતાવો બીજા નંબરના સાઉન્ડને. અદભુત સાઉન્ડ છે. આનંદ કરાય. મારો દીકરો આવી રહ્યો છે બેટા. અહીંયા આવતો તને દર્શન કરાવો સુરતના. હતો વાહ વાહ વાહ. કરી નાખું કાકાનું. આવતો રે હમણાં છે લાલભાઈ હારે જતો હું કાકા પાસે કપડાં લઈ આવું. કાકાને કેટલા હોળે ઓછામાં 25,000 હોળે છે મને વિશ્વાસ છે. કારણ કે મારો દીકરો છે. એટલી ટ્રેનિંગ આપી છે મેં. એ મને એમ કહો કે પપ્પા તમે મારા જોક શું લેવા કહો, મારી આબરૂની પથારી ફરે. બેટા ધંધો છે આ, કહેવું પડે મારા દીકરા. 10માની પરીક્ષા દીધી હમણાં. મને કે પપ્પા હું 80% લાવું તો મને તમે શું લઈ દઈશો? બીજું ખાલી 5 વિષયમાં પાસ થાને તો તું માગીશ, હું લઈ દઈશ તને. 80% જવા દે કીધું. કારણ કે હું 1 વિષયમાં જ પાસ થયો હતો. તું ખાલી મારો રેકોર્ડ તોડી કીધું. શું? હા મને ફોન આવ્યો. મને કે જલ્દી પપ્પા મને તમે 1 વાગે લેવા આવજો, છેલ્લું પેપર છે. હું 1 વાગે બહાર આવી જઈશ. ગાડી લઈને લેવાઈ ગયો. 1:30 વાગ્યો પણ આવ્યો નહીં મારો દીકરો. મને તેમ થાળો સીધો કલેક્ટર થઈને આવશે. હું એવું જ લાગ્યું. 80% નહીં લાવે. મને ખબર છે મારો દીકરો. એ ભલે મને ભરોસો આપતો હોય. કારણ કે આ નાનો તો તારે મેં બહુ રમાડ્યો છે. મોટો થઈને તું મને ન રમાડતો બેટા. હો ભાઈ મને બીક છે ભાઈ. મોટો મને ન રમાડવા દીકરો. દીકરા માટે ભરોસો નથી આવતો. દાખલો આપું તમને. મારા જીવનનો આ દાખલો છે. મારા નવા લગ્ન થયા. મારો 1200 રૂપિયા પગાર હતો આજથી 25-30 વર્ષ પહેલાં. એમાં મારી નોકરી તૂટી. હું રોડમાંથી આવી ગયો અને મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. મેં સસરાને જીજી કહી. જીજી બહુ બીમાર છે. જો દીકરીને બાપનું મોઢું જોયું એકાબા તો તાત્કાલિક લઈને આવી જાઓ. મારી પાસે પૈસા હતા નહીં. મેં 800 રૂપિયા ઉછળા લીધા. છેલ્લી વાર દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. હું જ્યો. જીજી હોતેલા બેબાન થઈને હલે ચલે. દીકરી કે જીજી આખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં. જીજી હાજા થઈ ગયા. બાપુજી પાછો ફોન આવ્યો અઠવાડિયા પછી કે કદાચ તમે આવો તો જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોયું અકાબા તો તાત્કાલિક લઈને આવી જાઓ. તમે આવો પહેલાં કાઢી જવા પડશે. મેં બીજી વાર 800 રૂપિયા ઉછળા લીધા. હું જો જામનગરની દીકરીને લઈને. જીજી હોતેલા બે ને હલે ચલે જાણે મરી જેલી ઘો પડ્યું. દીકરી કે જીજી આખું ખોલી. 800 મારું 100 રૂપિયાનું બૂચવાઈ ગયું. હું પાછો આવતો. જીજી હાજર થઈ ગયા. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે. જીજી દસમાદાર વહી ગયો છે. હકાબા તમે આવો તો કદાચ જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હકાબા તો તાત્કાલિક લઈને આવી જાઓ. મેં ત્રીજી વાર રૂપિયા 800 ઓછીના લીધા. હું જ્યો. જીજી હોતેલા બે ને હલે ચલે. દીકરી કે જીજી આંખો ખોલીને મારું મગજ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરો કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા. પછી મુદ્દો શું હતો? મેં પહેલી વાર એક દીકરીની દેતી તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ બાપને જીવતો કરે ને દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર દીકરી જે મરી ગયા પછી બાપને જીવતો કરે. 500 ગૌ માથે દીકરી હોય ખબર પડે કે મારો બાપ બીમાર છે ને બધા કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહોણા પણ જેની છાતી ધડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી. 2 થાપા દઈને 20 વર્ષે લગ્ન કરીને બહાર નીકળી ઘરની. ઘરમાં અંધારું થતું એવું લાગે. આને કહેવાય દીકરી. મારી દીકરી છે 2. મને અનુભવ છે. મારો અનુભવ બોલે છે. મને રોજ ફોન આવે છે. પપ્પા વહેલા હાર જમી લેજો, ગાડી ધીમી હાંકજો, ઊંઘ આવે તો હોઈ જાયજો. આ મારી દીકરી વાળી રોજ ચિંતા કરે છે. પછી મારા દીકરાનો ફોન આવે છે. પપ્પા લેતા આવજો. શું ખટારો? તમે ભલે ખટરામ કરજો એમ દીકરા. એટલે મારું ગીત બનાવ્યું મેં કે તું મારો દીકરો ને બાપ છું. કોઈ દી મને હામો થાતો નહીં. તું મારો દીકરો ને બાપ છું. કોઈ દી મને હામો થાતો નહીં. આવો મામા આવો.
દીકરાથી અદ્ભુત છે. કારણ કે મને ખબર છે આનો જન્મ થયો 10 વર્ષે દીકરો આવ્યો, હું બહુ ખુશ થયો હતો. હું બધાને કહું છું દીકરો આવે તાત્કાલિક કોઈ ખુશ થતા નહીં. સાલે એવો હરામ ખોર થાય તો ખાવા ધાર ન રહેવા દે. પહેલો પગાર આપે પછી કહું કે આ મારો દીકરો 10 વર્ષે મારો દીકરો આવ્યો, હું ખુશ થઈ ગયો. હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો. આનો જન્મ થયો 10 વર્ષે. તું જતો ને? હા, પૂછ લે વારું કે મારી ભૂલ નથી થતી. આ જતો 10 વર્ષે આવ્યો, હું દવાખાને એને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઊભેલી. કીધું બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવો. એ કે કીધું બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપ ને દીકરો તું રાખી દો. એ કે મારે શું કરવું? લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું છું. બધું હું તારો બાપ કોકના ઓછીના લઈને આવ્યો છું. દઈ દીધા, મને દઈ દીધા 500 દીકરો. પછી આની કુંભ રાશિ આવી, ગ અને સ નામ પાડવા માટે. કીધું ગ માથે ગબરસી પાડું. મને એમ થયું મારા મામા કે ગબરસી ન પાડતો. કીધું કેમ? એ કે મોટો થઈને તને એમ કહે છે કે તેરા ક્યાં હોગા કાલિયા તો ક્યાં. મને ભરોસો છે મારા દીકરામાંથી કેન્સલ કરી નાખ્યું. દુઃખની વાત છે. ઘણી બધી આવી દુઃખની આ જીવનમાં બેઠો છું સાહેબ. વધુ મેં મારા પરિવારમાંથી જોક કીધા છે. મને એક ભાઈ કીધું હકુબા તમે પોતાને બદનામ શું કામ કરો છો? મેં કીધું બીજાને બદનામ કરવા કરતાં પોતે બદનામ થઈ જાઓ. બીજાને બદનામ કરે શું ફાયદો? આપણે બદનામ થઈ જવાનું. બરાબર ને બેટા? હા કહું મેં કોઈ જીવનમાં આવ્યાથી દુઃખના ગીત નથી ગયા સ્ટેજમાંથી. કારણ કે તમે જેવું ગાઓ જેવું વિચારો તમારી જિંદગીમાં થાય તે નથી કલાકાર ગાતા. જમાનાને ખુશી દેજે મને હરદમ ગમ દેજે. ના, જમાનાને ગમ દે, મને ખુશી દે. હું ધૂપ બનું તું સુગર લેજે. ના, તું ધૂપ બન સારા, હું સુગર લઉં. હું સ્લેવ બોલું. આવા ગીત નહીં ગાવાના. સત્ય નાટકી જાય. જેવું ગાઓ બોલો એવું તમારા જીવનમાં થાય. તું ધૂપ બન, હું ધૂપ બનું. દુઃખની વાત છે પણ કરવી પડશે મારે. આટલા બધા કેમેરા આપણા જ છે ને તો વાંધો નહીં. 4-5 કેમેરા છે. આપણે 2 જ હતા, બીજા 2 આવ્યા ત્યાંથી. સાહેબ આનંદની વાત છે. હમણાં હું જતો મારી ગાડી હતી બહુ સ્પીડમાં મહેસાણા. મેં એક ટર્ન આવ્યો બહુ મોટો. ટર્નમાંથી વાગ્યો નહીં, સામે ટ્રક આવી હતી. મેં બ્રેક મારી દીધી, ટ્રકવાળાએ બ્રેક મારી દીધી. અમારે 4 ફૂટ છેટું રહી ગયું. વાંક મારો હતો. ટ્રકવાળો વિતરો મારો દીકરો હાથમાં પાઇપ લઈને. ટ્રકવાળો મને ખબર પડી આ મને આટી જવાનું. હું વિતરો ઓળખી ગયો મને. હકાબા કરવી? હા. યુટ્યુબમાં આવો છો? હા. ધ્યાન રાખજો, ટાયર ટ્યુબમાં આવશો તો જઈશો ગમ કરીને મારી આવી ગઈ. યુટ્યુબમાં આવો ટાયર ટ્યુબ મને તમારા બાપ જઈશો મળી જઈશો. તારું મેં બંધ કર્યું કે નહીં. હમણાં મને ફોન આવ્યો હતો કે હકુભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશું? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. કીધું કે સમજો ને પેલા કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે ને રોટલા કરીને કૂતરાને નાખવાના હકુભા. તો મેં તો 2 લાખ રૂપિયા આપજો. મને કે તમને કૂતરામાં ખબર ન પડતી હકુભા? તું કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2 લાખ રૂપિયા? કે તો કાંઈ બોલતા નહીં. 51,000 રૂપિયા આપશું હકુભા, એટલું કૂતરાનું માન રાખો. કે રાખ્યું, કૂતરાનું માન રાખ્યું. ટૂંકમાં 51 લે તો લીધા મેં, કોઈનું મૂકતા તો સીધ નહીં. કૂતરા તો કૂતરા. 51,000 રૂપિયા નક્કી કર્યા. હું જો શિવરાજપુર પ્રોગ્રામમાં સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. 2 કૂતરા સામે જ તે. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તો આ લાંબા વારવાળાને ઓળખે? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો ઈ સાલો. આપણે 50,000 લઈ ગયો ઈ. પછી મને 50,000 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? મેં તો કૂતરાનું ખાઈ ગયું. એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ બહુ મહત્વનું બને સાહેબ. બધાનું નહીં ખાઈ આપણો સ્વભાવ બદલી જાય. એ મારો 2:30 વાગ્યે પ્રોગ્રામ પૂરો થયો. મને બહુ ભૂખ લાગી હતી પણ હોટલ હતી નહીં, ગામડું હતું. પણ રસ્તામાં એક આશ્રમ આવ્યો. મેં તો અહીંયા ગાડી ઊભી રાખો, બાપુ આપણને ઓળખતા છે, અહીંયા કંઈક જમવાનું મળી રહે છે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર નીકળ્યા. હકુબા તમે અહીંયા ક્યાંથી? બાપુ ભૂખ બહુ લાગી છે. કે રોટલા શાક તૈયાર જ છે. કે રાતે 2:30 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેઠો પણ શાક ને રોટલું નાવું આપ્યું ગરમ. મારે શું ટેવું? રોટલાનું બેટકું મૂકવું, માથે શાક મૂકવું ને આમાં હું કરવું. તે બાપુ મને કહે તમે શું કરો? મેં કૂતરાના ભાગનું કાઢું છું. મને કહે તમે ખાવ એ કૂતરાના ભાગનું જ છે. કે આ રોટલા હવે કૂતરાને નાખો નહીં. કે તમે વહેલા તમને તમે તમારું ભાગનું ખાઈ જાઓ, કોકના ભાગનું થોડું કાઢો. કે પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ હવે નહીં કરું. આવા 4-5 પ્રોગ્રામ કરવાનો મને તો હડકવા હાલે. આવા 2-3 કલાકને હું બેઠ ગયા બોલું આવ કરીને શું વાત કરો? કેન્સલ કરી નાખ્યું.
મને હમણાં કીધું ને કે ગુબા ફોન આવ્યો દેગામથી કે ઉદઘાટન ગુબા કરવાનું છે. મેં શીનું કે શમશાનનું. કેમ કે ધારાસભ્યને આવ્યા તમે આવો. હું શમશાનનું ઉદઘાટન કરવા માટે ગયો દેગામ. રિબિન કાપી ખાટ દઈને શમશાનની. આ પહેલી રિબિન મેં કાપી શમશાનની. રિબિન કાપીને હું ઘરે આવ્યો. મેં ફોન કર્યો મહિના પછી, તમારા ગામમાં કેવું ચાલે છે? મને કે ગુબા તમારા હાથ બહુ સારા છે. મેં તું કાં કાં લાલ લાગી છે મારા દીકરી. એકને મારો તો બીજો મળે, બીજાને મારો તો ત્રીજો મળી જાય છે કે અમે ગઢવી છીએ. અમારા હાથમાં બરકતો હોય. હમણાં હાથે હારા કરાવો ઉદઘાટન, કંપનીના કરાવો, મંદિરના કરાવો, ગામના તમારા બાપ ગામ સાફ થઈ જાય. શું વાત કરો છો? ન કરાવે અમુક વસ્તુ. અમારી પાસે ઉપમા લાગે છે કે અકાબા ઘડી તો સાહિત્યનો બેતા બાદશાહ, માયાભાઈ આહે તો સાહિત્યનો બેતા બાદશાહ, સુખદેવભાઈ ધામરે તો સાહિત્યનો બેતા બાદશાહ. બેતા બાદશાહ મારી ઉપમા છે. અમને રજૂ કરેલી એમ કે હવે અકાબા ઘડવી આવશે જેને સાહિત્યનો બેતા બાદશાહ કહેવાય. પણ હમણાં હું ગોધરાઈ ગયો હોય મને લઘુમાં આપી કે અકાબા ઘડવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે ભાઈ સાંઢ ન કહેવાય, બાદશાહ કહેવાય. હો એ કે અમારા ગામમાં સાંઢ મોટો હોય કે બોલો 1 કલાક સાંઢ થઈને બોલે એમ 1 કલાક. અહીંયાથી હું સીધો જો સાસણગીરમાં ત્યાં રજૂ કર્યો, પણ રજૂ કરતા આવડ્યો જ નહીં કે હવે આપણે અકાબા કટવીને ટેજ માથે રમતા મૂકી કે તું પેલા હું મેડી મને મોકલો છું. બોલો દુઃખની વાત છે. આને મેં હમણાં એક નાની સાયકલ લઈ આપી. હાવ નાની સાયકલ મારા દીકરાને નાની સાયકલ લઈ આપી. બીજું બેટા ફેરે. પછી નાની સાયકલમાં હું ખુદ બેઠો. આવડી નાની સાયકલમાં આવો મોટો હું. પણ મારા દીકરાને મેં પૂછ્યું, મેં બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું, કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે તો ક્યાં ખાલી કેવો લાગુ છું કે. પછી ને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરવાના કુકડા માથે મહિષાસુર બેઠો એવું લાગે છે. ને મહિષાસુર કીધું. વાહ વાહ કઈ દે છેલ્લે ઈટ વાળો. હજી આપણે આપણા વાત કહેવાય તો બધા છોકરો મારો મને ઘણા કહેતો હોય છે કે પપ્પા હું તમને જોક્સ કહું તમે કહેજો. એને મને ઓલું યાદ કર્યું એટલે હું જોક કહી દઉં. આ દુનિયામાં કોને શું ગમે છે મને હજી ખબર નથી પડી. દુનિયા કઈ બાજુ જાય છે મને ખબર નથી પડી. એક આવ્યું હતું, એનો શબ્દ શું છે કહેવા શું માગે, પણ ઉપડી જવું ને કે અબજો માણસો એને જોયું ને શબ્દ એવા હતા ચીક ટપાક ડમડમ. બહુ આવેલું ઇન્સ્ટાગ્રામમાં માણસો. એનો અર્થ જ ન સમજો. ચીક ટપાક ડમડમ આવેલું. અમે ગઢવી મળી જાય ડમક 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 કરી નાખી. પેઢીઓ હોય છે અમારી. અમને કોઈ ન જોયા. ચીક ડમડમ હાલી જો મારા દીકરો. દુનિયા કઈ બાજુ જાય છે ખબર ન પડી સાહેબ. સૌથી સ્ટેજ માથે વધુ મહેનત ને આ સ્ટેજ માથે સૌથી વધુ તો આ લોકોની છે. પૂછો સૌથી ઓછા પૈસા હોય તો આમના છે. શું કરવા? આ લોકોની એકતા નથી. બાકી એકવાર આ લોકો એકતા કરે કે મેં કોઈ કલાકાર હવે નહીં વગાડી, કલાકાર આમને પાસે પગે લાગી કે વગાડો, અમારે આના વિના અમારે હાલે નહીં સાહેબ. પણ એકતા નથી સાહેબ. છે તો ભોગ તમારા જાઓ. એકતા ના કરતા આપણે બે ભૂખા મળી જઈશું. નહીં નહીં નહીં. આ લોકોનું ધ્યાન રાખવું પડશે. મેં તો વધાર્યા પૈસા. તો આવજો કદી વધારી દીધા પૈસા. ભગવાન શિવને એમ થયું, પોઠિયાને કીધું નીચે જા. દુનિયામાં કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો. જનાવર ખરો ને કે 3 વાર ખા 1 વાર ના. એટલે આપણે 3 વાર ખાઈશું 1 વાર નહીં છીએ. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશું. ખાવાનું હોત જ નહીં, નકરું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો. નહીં તારી માના આમ છે પહેલી વાર આવ્યો છું. નાવો તો પરચે તે હા લાવો ડોલ લાવો અબસાની માથે તો તમને નવાઈ નાખે. પછી અન્નક્ષેત્ર ન હોત, સ્નાન ક્ષેત્ર હોત. હાલો ખાવ એમ નહીં, હાલો નાવા આખું ગામ હમ થા તુમકા મારે. પછી કોઈ સુખી માણા હોય અમારે નાવાડિયા જેવા નરેશભાઈ, એની પાસે જાજા પૈસા તો મોટું નામ હોય એનું કે નરેશભાઈની વાત ન થાય. હા જે હો મને નરેશ પછી એકલો નાય છે એ આખા ગામને નવાઈ નાખતા હોત. દુઃખની વાત છે પણ કરવી પડશે. ભયાનક દુઃખની વાતો લઈને એક પત્નીને પત્ની કીધું કે તમને ખબર છે એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું, મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, અમાર રહું છું, પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હખણી રહી કે તારે કંઈ ન રહેવું, શાંતિ બે રહેવાની જરૂર નથી. કે સુખદેવભાઈ કીધું ને સૌથી દુનિયામાં દુઃખી હોય તો પતિ છે. મેં આખું માર્કિંગ કર્યું છે. પત્નીને ખબર નથી કે મારા પતિમાંથી કેટલું દેણું છે. પતિને ખબર નથી કે એને કામમાં કેટલી માથાકૂટ થઈ છે. પતિને ખબર નથી કે એને પાસે કોઈ ગાય દીધી છે ને કોઈ માર્યું હોય છે એની ખબર જ નથી. સીધો આવે બિચારો વળસકા પડે, હે બાટલો લાવવાનો છે, છોકરાની ફી ભરવાની, આના પૈસા આપવાના છે, પકોડી ખાવા જવાનું છે. પણ એને પૂછવાની શું તકલીફ છે?
હું પત્ની જેટલી જ ને કહું છું, પતિ આવે એટલે સીધીને માથે માથુકૂટ ન કરશો. આવે એટલે પહેલાં પૂછવાનું, બેસો, પાણી આપવાનું, પછી કહેવાનું તમને કોઈએ માર્યા જ નથી ને? કે ના કોઈને માર્યા, કે ના ખાંડ લાવવાની છે. ખુશ થાય ઓલો બિચારો. હા હે દુઃખની વાત છે પણ કરવી પડશે. એ આપણી પાસે એક પુસ્તક હતું ડીંગી પુરાણ, એનો નાશ કરવામાં આવ્યો. એ ડીંગી પુરાણમાં એવી ખાસિયત હતી, પુસ્તક જ એવું હતું, આ હકીકત છે, એનો નાશ કરવામાં આવ્યો. એમાં એવી ખાસિયત હતી કે જે કોઈ ડીંગી પુરાણ વાંચતું ને એની પત્ની મરી જતી. ડીંગી પુરાણ વાંચે દારસાની પત્ની ઉલી જતી. એનો નાશ કરી નાખ્યો. એ પુસ્તક જો અત્યારે હોત ને સાહેબ તો કોઈ પુરુષ દુઃખી ન હોત, બધા જલસા કરતા હોત. પત્ની કે પિયર જવું છે, પતિ કે નથી જવું, કે જવું જ છે, વાંચો ડીંગી પુરાણ કહી જા. પત્ની કે હાડી લેવી છે, પતિ કે નથી લેવી, ના લેવી જ છે, વાંચો ડીંગી પુરાણ, કે ના તો ભાઈ જાઓ. વહી ગયું ડીંગી પુરાણ. હમણાં સાહેબે છોકરાને કીધું કે લાંબામાં લાંબો જે ઇતિહાસ લખીને લાવશી ને હું કોઈ લેસન નહીં આપું. 4 છોકરા ઊભા થયા, એક સાધુનો છોકરો, એક બ્રાહ્મણનો છોકરો, એક મુસલમાનનો છોકરો અને ગઢવીનો છોકરો. લાંબો ઇતિહાસ લખવા માટે સાહેબ નીકળ્યા. પેલા સાધુના દીકરા ઇતિહાસ લખ્યો રામાયણ વિશે 5 ચોપડા ભરી દીધા. પછી બ્રાહ્મણના દીકરા ઇતિહાસ લખ્યો ભાગવત વિશે 10 ચોપડા ભરી દીધા. પછી મુસલમાન દીકરા ઇતિહાસ લખ્યો કુરાન વિશે 15 ચોપડા ભરી દીધા. છેલ્લે અમારો ઘડીનો છોકરો બેઠો ઇતિહાસ લખવા માટે. મારા દીકરાએ 3 ટ્રેક્ટર ભરી દીધા ઇતિહાસના, 3 ટ્રેક્ટર ઇતિહાસના લાવ્યા નિસાઈડમાં. સાહેબે વાંચ્યા, પેલો સાધુનો ઇતિહાસ વાંચ્યો કે અહીંથી રામાયણ શરૂ, અહીંથી રામાયણ પૂરી 5 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. બ્રાહ્મણનો ઇતિહાસ વાંચ્યો કે અહીંથી ભાગવત શરૂ, અહીંથી ભાગવત પૂરું 10 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. પછી મુસલમાન દીકરાનો ઇતિહાસ વાંચ્યો કે અહીંથી કુરાન શરૂ, અહીંથી કુરાન પૂરું 15 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. છેલ્લે બધો ગઢવીનો છોકરો. સાહેબ કે તારો ઇતિહાસ ક્યાં છે? અને ધક 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 કરતું ટ્રેક્ટરની સાઈડમાં આવ્યું. સાહેબ કે આ શું છે? કે ઇતિહાસ. કે બેટા આખું ટ્રેક્ટર ભરીને ઇતિહાસ? ગઢવીનો છોકરો કે સાહેબ તમે એક ટ્રેક્ટર વાંચો, હજી બીજા 2 ટ્રેક્ટર આવે છે. સાહેબે જોયું કે હારો 3 ટ્રેક્ટરમાં લખ્યું શું છે આને? સાહેબે આમ ચોપડી ખોલી તેમાં લખ્યું હતું કે એક રાજા હતો, એને શિકાર કરવાનું મન થયું. રાજાએ કીધું મારો ઘોડો લાવો. ઘોડો આવ્યો, રાજા ઘોડાની માથે બેઠા અને ઘોડો હાલતો થયો બાગડતા 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 બાગડતા. પછી 3 ટ્રેક્ટરમાં નકરું બાગડતા બાગડતા, બીજું કે હતું જ નહીં, નકરું બાગડતા બાગડતા બાગડતા. સાહેબ કે નકરું બાગડતા બાગડતા? એ કે આગળ કંઈક આવું જોઈએ, કંઈક આવું તો જોઈએ નહીં કે. પછી ગઢીના છોકરાએ કીધું કે સાહેબ ઘોડો ઊભો રહે તો હું લખું નહીં કે. ઘોડો જાય બાગડતા બાગડતા બાગડતા. અમારા ઇતિહાસ કોઈ જતા જ નથી, ખબર નથી પડતી કોણ ક્યાંથી આવે છે. પણ આ આપણી સંસ્કૃતિ છે, આપણી ગુજરાતી સંસ્કૃતિ છે, જેમાં સારું બોલવું, સારા ગીતો ગાવા, સારી વાતો કરવી. એવી કોઈ કલાકાર વાત કરે કે બાળકને એમ થાય કે મારા બાપની મારે શું સેવા કરી, મારો બાપ કોણ છે, આવું બાળકના મગજમાં કલાકારને નાખી દેવું જોઈએ. બાળકના મગજમાં થવું જોઈએ કે માં શું કહેવાય, એ કલાકારમાં એવી તાકાત હોવી જોઈએ કે બાળકના મગજમાં નાખે આ માં કહેવાય, ભગવાન કહેવાય. આ સંસ્કૃતિનું સાનિધ્ય છે. પણ આ બધું બદલાણું લોકગીત, દુઆ છંદ, આ તે ફલાણું કેવા ગીત, એક તમે લાઈન સંભળાવો. એ ગીત તો લગભગ કોઈ સ્ટેજમાંથી ગાયું જ નથી. આપણા લોકગીત કેવા હતા? હગે થયો દીકરી નીકળી લેરિયું હાડિયું ભરવા, હાડી આવતી, આ બહેનોને ખબર હોય. નીકળી તારે કેવા ગીત દીકરી ગાતી, બહુ સારી એકાદી લાઈન કે હું તો લેરિયું રે ઓટી પાણી લાની શરીરે, હું તો લેરિયું રે ઓટી પાણી લાની શરીરે, મને જુએ યાકી નગર બાજાર રે બાજાર, હું તો લેરિયું રે ઓટી પાણી લાની શરીરે. મારા સસરાજીનું લીધેલું લેરિયું રે, હે મારા સસરાજીનું લીધેલું લેરિયું રે, મારી સાસુજીએ પાડી રૂડી પાત, હું તો લેરિયું રે ઓટી પાડી લાની શરીરે.
તો લેરિયું રે મોટી પાણી લાની શરીરે હું તો લેરિયું રે મોટી પાણી લાની શરીરે મને જુએ આખી નગર બજાર રે બજાર રે બજાર હું તો લેરિયું રે મોટી પાણી લાની શરીરે આવા લોકગીત હતા આપણે ભૂલી ગયા છીએ લોકગીતને આપણા